હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? સંધ્યારામા બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બધા મજામાં છો ને? બ્લોગમાં તમારું સ્વાગત છે. જય જોહાર. તો સવાર ગામડે થઈ ગઈ છે અમારી વતનમાં. તો ચા નાસ્તો થઈ ગયો છે. સરસ મજાની સવાર થઈ ગઈ છે. ઠંડી બહુ છે ગામડે, તો તડકો બી સરસ આવી ગયો છે. જો અમારા સવારમાં પહાડો દેખાય છે. તો સવાર સરસ મજાની થઈ ગઈ છે. તડકો બી આવી ગયો સરસ. ચા નાસ્તો થઈને વાસણ બી ઘસાઈ ગયા. જો ક્લિયર કરી મૂકી દીધું. વાસણ બી ઘસાઈ ગયા, બધું ચોખ્ખું કરી મૂકી દીધું છે. તો હવે જવાનું છે ખેતરમાં ચણાની ભાજી વેણવા માટે. તો ડામોર મીઠો લીમડો લઈ આવ્યા. આમાં ત્યાં છે પેલા ઘર આગળ. પછી શું લાવે છે? જામફળ બી લઈ લીધા. મોટા મોટા જામફળ થયા છે આમાં. તો ડામોર સાહેબ લઈ આવ્યા. મારા સાસુએ તોડી આપ્યા છે. તો અમે હવે થોડી વાર પછી જઈએ. હજી તો અહીં ઠાર પડેલો છે. તો થોડી વારમાં પહીએ ચણાની ભાજી વેણી પાછા આવીએ. અહીંયા કાલે ઘાસ વાળી લીધું છે. ભેંસ ખાય એવું હતું એ. બીજો કચરો છે બધું રહેવા દીધો છે. સુકાઈ જાય એટલે પછી સળગાઈ દેવાનું. તો ઉનાળામાં અહીંયા કોટ કરાવવાનો જ છે, એટલે કંઈ વાંધો નથી. જંગલ જેવું થઈ જાય છે ચોમાસામાં, એવું બધું થઈ જાય છે. અમારે ઘઉંને એ બધું એ બાજુ કરેલું છે. અહીંયા તો બાકી છે. પેલા ખેતરમાં પેલું ઢગલો જેવું દેખાય છે. તો અમારી ઈટી પણ આવેલી છે. હવે થોડી છે. ત્યાં એ ખેતરમાં પાણી નાખીને ઉરવી નાખ્યું છે. એમાં છે ને ચણા વાવવાના છે ફરીથી, એવું લાગે છે મને. આ ખેતરમાં કાકા સસરાનું છે. અમારે એ બાજુ જઈ જશે બીજી જમીન. ગાય જમી આવ્યા છે ખેતરમાં ચણાની ભાજી લેવા માટે. જો નાની છે તારે વેણી લેવાની. તો એના થડ પછી બહુ મોટા મોટા થાય. તો મારા સાસુ ખેતરમાં પાણી વાળે છે ઘઉંમાં. તો અમે ડામર સાહેબને બે જણ મેં આ ચણાની ભાજી લેવા આવ્યા છે. તો હવે ફટાફટ વેણી લઈએ. ડામર સાહેબ તો એ બાજુ ફરી છે, ઇન્કવાયરી કરી છે બધી ખેતરની. ગાય આ શું છે? ચણાની ભાજી છે. તો અમને સવારમાં ચણાની ભાજી વેણી લીધી છે. તો તમારા માટે મોકલાવું મારા વાલા. 5 મૂઠ ખાવી છે તો કમેન્ટ કરી દેજો. ચણાની ભાજી ખાવી હોય તો મેં વેણીને ટોપલી ભરી લીધી છે અમદાવાદ લઈ જવા માટે. જમે જવા માટે બિસ્તર જમે જવા માટે તૈયાર થઈ ગયા. તો દરવાજા બંધ. સારું. તો ડામર સાહેબ ઉપડી ગયા. આમાં કંઈક ખજાનો ભર્યો છે. ભાજી બનાવીને ભરી છે લઈ જવા માટે. તો ડામર સાહેબ મૂકવા જાય છે બધું ગાડીમાં. મૂકી આવો ફટાફટ. હું તાળા લોક કરી દઉં. અમે પાછા અમદાવાદ જવા માટે તૈયાર થઈ ગયા. તો ડામર સાહેબે બધું સામાન મૂકવા જઈશે ગાડીમાં. તો હું બી હવે તાળો લોક કરી દઉં બધું. આજે 2-3 જણની લીધી છે બનાવી. મારા સાસુએ બનાવી આપી છે. હા ડામર સાહેબ. ગાય જમા જો સરસ રોડ બની ગયો હશે કમ્પ્લેટ. એટલો ડેન્જર રોડ હતો બાપ રે બાપ. હવે એટલો મસ્ત થઈ ગયો છે ને, બહુ મસ્ત. બહુ વાંચીને ગાડી લઈને આવી પડશે અહીંયા. હવે બધા ચકચકાટ આવશે એમ. હાઈસ્કૂલ મેદાનથી રાસીપુર આ મસોદાથી બધો મસ્ત થઈ ગયો છે. ગાય જમે બધે ફરીને હવે આ મારા ઘરે. આ મારું પિયર છે.
ગાઈઝ આ મારા ઘરે આવી ગઈ હવે. અહીંયા તો કોઈ છે જ નથી. એકલા છે. ગાઈઝ અમે તો ડામોર સાહેબની સાસરીમાં વળીને પાછા નીકળી ગયા. તમે તમારા સાસરીમાં જઈને તમારા સાસુ શું સેવા કરી બોલો તો ખરા. ચા પીવડાવે બસ શાકભાજી ના લે તો આપણને જમાઈને ક્યાં જાય. તો સાસુ તો કેટલું બધું આલી, સાસ આલી, શાકભાજી આલી, આખું ભરાઈ જ ગયું પાછળ. તો એમ ભરાઈ જ ગયું છે. કાલે બતાવીશ સવારમાં. ગાઈ હોજે બનાવવા મળે વિડીયો તો હોજે બનાવી દઈશ, ન તો બીજા બ્લોગમાં આવશે. તો અમે નીકળી ગયા છો મારા પિયરમાંથી અમદાવાદ જવા માટે. ત્યાં તો વિડીયો બનાવવાનો ટાઈમ જ ના મળ્યો. જઈએ એટલે બધા વાતો કરવા બેસી જઈએ, આમ પછી વિડીયો બનાવવામાં ટાઈમ જ ના મળે. ત્યાં મોબાઈલ પકડીને બેસી રહો. રોજે ભેગા રહેતા હોય એની વાત અલગ હોય, ક્યારેક ભેગા થાવ એટલે પછી બધા વાતો કરવા બેસી જઈએ, શાકભાજી વીણવા જતા રહે, આમ તો એમ બધું. એમાં ટાઈમ પૂરો થઈ ગયા, પાછો નીકળવાનું થઈ જાય. તો અમે નીકળી ગયા, આખી સંગતપાટી આવી ગયા અમે હનુમાન દાદા મંદિરે કાઢી. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હવે સીધા વેલુડાથી ગો ટુ અમદાવાદ. ગાઈ જઈને અહીંયા એટલું બધું ટ્રાફિક થાય છે ને, ના પૂછે વાત. અમે ક્યારના ટ્રાફિકમાં ફસાઈ રહ્યા હતા, હવે અહીંયા આટલે સુધી આવ્યા છો. અડધો કલાક થઈ ગયો ડામોર સાહેબ ખેંચતા. હિંમતનગર બહુ ટ્રાફિક થાય છે. હેલો ગાઈઝ, અમે આવી ગયા છો હવે અમદાવાદ. તો બધું હવે હેરાફેરી કરીએ છીએ. શાંતિથી પહોંચી ગયા. 1 કલાક અમે હિંમતનગર ફસાઈ ગયા હતા ટ્રાફિકમાં, તો હવે આવ્યા છે. જો ગાઈઝ અમે શું લઈ આવ્યા ગામડેથી? સાસ, દેશી સાસ, ચણાની ભાજી, મકાઈનો લોટ, બહુ બધું લાયા છે. હજુ થેલી ભરેલું છે, કાલ વિડીયો બનાવીશ. એમાં ચણાની ભાજી બનાવીને લાયા છું બધાને આપવા માટે. તો ફટાફટ પહેલે કરી દો